Music. તારા મને હુજતું નથી કોઈ નક્કી કોક જાદુ ચલાવો છો વાલી વાલી વાતો કરી દુનિયા ભૂલવાડો છો હૈયાના રસ્તા ખુલે મનથી મનના મન મેળ કાળજુ પતિ નહીં પાછળવું હસીનો ખોશો પેલી જન્નત ને ઢોકો છો બોલાવું ને તું દોડી આવે મારે જોવે બીજું શું મારા હૈયે કોઠે કાળજે કોઠે તું ને તું હું બોલાવું તું દોડી આવે મારે જોવે બીજું क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારની રીલ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પણ ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધો ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડીયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ને ઓપન કરીને તમારા પ્રોટોન VPN ને કનેક્ટ કરી લેવાનું છે। અહીં આપણે ઓલરેડી કનેક્ટ કરેલું છે। કનેક્ટ કર્યા પછી તમારે સીધું આવી જવું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કે કારતે કેપકટ એપ્લિકેશનનું ઇન્ટરફેસ છે તે જોવા મળે છે, તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। કેમ કે મિત્રો આપણે ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો મિત્રો હવે આપણે શું કરવાનું છે, સૌથી પહેલા ઉપર જે ન્યૂ વિડીયો લખ્યું છે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે એટલે તમારી ગેલેરી અહીંયા ઓપન થઈ જશે। પછી તમારે શું કરવાનું છે, તમે ફોટામાં વિડીયો બનાવતા ફોટોમાં અને રીલ્સમાં બનાવતા તો રીલ્સમાં, બરાબર। તો આપણે ફોટામાં બનાવીશું તો આપણે અહીંયા ફોટા સિલેક્ટ કરી લઈશું। સૌથી પહેલા અહીંયા તમે જોશો 4-5 ફોટા આપણે સિલેક્ટ કરી લઈશું, બરાબર। તો કે કારણે આપણે ફોટા સિલેક્ટ કરી લઈએ છીએ 5, બરાબર। અને પછી એડ ઉપર ક્લિક કરશો એક નવા પ્રોજેક્ટની અંદર તમારો પ્રોજેક્ટ બની જશે, બરાબર। નવો પ્રોજેક્ટની અંદર તમારો ફોટા એડ થઈ જશે ને કે કારણે આપણો પ્રોજેક્ટ આવી જશે। પછી તમારે શું કરવું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ છે જરા ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે અથવા કોઈ પણ એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે। હવે આપણે શું કરશું, સૌથી પહેલા જે એન્ડિંગ વાળો પાર્ટ છે ને આપણે અહીંયાથી ડિલીટ કરી લેવું છે। અને હવે તમારે શું કરવું છે, ખાસ તમને જણાવી દઉં મિત્રો જો તમારે કેપકટમાં કંઈ પ્રોબ્લેમ આવતો હોય તો તમારે શું કરવું છે, આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જવાનું છે, ત્યાં તમને બધું છે તે મળી રહેશે, બરોબર। તો ટેલિગ્રામ ચેનલ લિંક તમને ડિસ્ક્રિપ્શન આપી છું, ત્યાં જોઈન થઈ જજો, ત્યાં તમને બધા ડેલી છે તે નવા અપડેટ જોવા મળી રહેશે। તો હવે તમારે શું કરવું છે, નીચે વોલ્યુમ પર ક્લિક કરી એડ વોલ્યુમમાં જવું છે અને અહીંથી તમારે વિડીયો સેક્શનમાં આવી જવું છે, નીચે આપણે એડિટ કરેલો વિડીયો છે તમારે એડ કરી લેવાનું છે, બરાબર। આ વિડીયો તમે જોઈ શકો છો। તો આ વિડીયો તમને ક્યાં જોવા મળશે, આ વિડીયો આપણે ટેલિગ્રામ ચેનલ અને WhatsApp ચેનલ અંદર જોવા મળી રહેશે, તો બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શન આપેલ છે, તો જાઓ ટેલિગ્રામ ચેનલ અને WhatsApp ચેનલ જોઈન થઈ જાઓ, ત્યાં તમને આ વિડીયો જોવા મળી રહેશે। ત્યાંથી ડાઉનલોડ કરી તમારે આને એડ કરી લેવાનું છે। એડ કરશો તો કંઈક આરતે આપણો ઓલે વિડીયો આવી જશે, તો આને શું કહું છે, તમારે ત્યાંની સાઇઝ નાની કરી અને પછી ઉપર તમારે સેટ કરી લેવાનું છે, બરાબર। અને હવે આની અંદરથી સોંગ અલગ કરવા માટે એક્સટ્રેક્ટ ઓડિયો લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે વિડીયો અંદરથી આપણું સોંગ અહીંયા અલગ થઈ જશે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો। તો કે આરતે આપણું સોંગ અલગ થઈ જશે। તો હવે તમારે શું કરવું છે, હવે આની અંદર આપણે કટ લગાવવાનું છે અને ઇફેક્ટ લગાવી મળશે, એના માટે આપણે જે પહેલા નંબરનો ફોટો છે ને લેન્થ આપણે થોડીક વધારે લઈશું। પછી તમારે શું કરવું છે, સ્ટાર્ટિંગમાં તમારે વોલ્યુમમાં જવું છે અને જો લો કે કારતે તમારી ઇફેક્ટ આવે છે, બરાબર। તો એના માટે ઇફેક્ટમાં જશું, વિડીયો ઇફેક્ટમાં જશું અને અહીંયા તમારે એક ઇફેક્ટ લગાવવાનું છે, તો કઈ ઇફેક્ટ લગાવવાનું છે સૌથી પહેલા તમને બતાવી દઉં, બરાબર। તો અહીંયા તમારે ઇફેક્ટ ગોતી લેવાનું છે, તો અહીંયા ના મળે તો આપણે ઓલરેડી અહીંયા સેવ કરેલી જ રાખી છે, કેમ કે ઇફેક્ટ ગોતવામાં આપણે પ્રોબ્લેમ ના આવે એટલા માટે, બરાબર। તો અહીંયા આપણે થોડાક નીચે આવી જશું ને અહીંયા આપણે કઈ ઇફેક્ટ લગાવી છે તમને બતાવી દઉં। અહીંયા તમે જો ક્લોન રોટેશન કરીને આપણે ઇફેક્ટ છે લગાવેલી છે, તમે અહીંયા જોઈ શકો છો। તો ઇફેક્ટ તમારે લગાવી લેવાનું છે, સોરી મિત્રો અહીંયા તમે જોશો આપણે જે ઇફેક્ટ હતી અહીંયા આવી ગઈ છે, તમે જોઈ શકો છો। તો આપણે ક્લોન રોટેશન આપણે સર્ચ કરી લઈશું, કેમ કે આપણે જે સેવ હતી એમાંથી આપણે રિમૂવ થઈ જશે, બરાબર। ક્લોન રોટેશન આપણે અહીંયા સર્ચ કરી લેવાનું છે, કંઈક આ રીતે તમે જોઈ શકો છો।
એટલે તમારી ઇફેક્ટ આવી જશે, બરાબર. તો આપણે એને સેવ કરી લઈએ એકવાર. હવે તમે જો આપણે પહેલી ઇફેક્ટ છે કમ્પ્લીટ સેમ ટુ સેમ આવી ગઈ છે. હવે બીજી ઇફેક્ટ અહીંયા તમે જો કંઈ કાર્તે લગાવી છે એના માટે આપણે અહીંયા આવી જશું, ફરીથી વિડીયો ઇફેક્ટમાં જશું અને બીજી ઇફેક્ટ પણ અહીંયા નીચે તમને જોવા મળી છે, બરાબર. તો થોડાક નીચે આવશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે કાર્તે તમને ઘણી બધી ઇફેક્ટ જોવા મળશે. તો અહીંયા તમને આ તમે જોઈ શકો સનટેસ ગ્લેન કરીને એક આપણે ઇફેક્ટ છે ગ્રેમ, તો એ ઇફેક્ટની તમારે લગાવી લેવાનું છે. નામ તમારે અહીંયા નોટ કરી લેવાનું છે, એટલે કે નામ તમે અહીંયા જોઈ લેશો એટલે તમારે સરખેથી ઇફેક્ટ છે તે સર્ચ મારશો એટલે કમ્પ્લીટ આવી જશે. બીજી આપણે જે લવ વાળી ઇફેક્ટ છે એ લગાવવી પડશે. એના માટે ફરીથી વિડીયો ઇફેક્ટમાં જશું અને એ પણ ઇફેક્ટ આપણે સેવ કરેલી છે. તો અહીંયા થોડાક નીચે આવી જશું અને એ પણ ઇફેક્ટ આપણે અહીંયા સેવ કરેલી છે. તો સેવ કરેલી ના હોય તો તમારે પહેલામાં ટ્રેન્ડિંગમાં ગોતી લેવાનું છે એટલે તમને મળી રહેશે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો ઇફેક્ટ આપણે સેવ કરેલી નથી, તો આપણે આવી જઈશું ટ્રેન્ડિંગની અંદર. ટ્રેન્ડિંગની અંદર આવશો તમારે થોડુંક નીચે આવી જવાનું છે. નીચે આવશો તો તમને ઇફેક્ટ અહીંયા જોવા મળી જ રહેશે, તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે સર્ચ કરી લઈશું લવ, બરાબર. તો લવ સર્ચ કરશો એટલે તો આપણી ઇફેક્ટ અહીંયા આવી જશે. નીચે તમે જોઈ શકો છો તો ઘણી બધી લવ વાળી ઇફેક્ટો છે તે આવી જશે. તો અહીંયા આપણે ઇફેક્ટ ગોતી લઈએ કઈ ઇફેક્ટ છે પછી તમને બતાવી દઉં, બરાબર. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગની રીલ્સ બનાવીએ છીએ સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જાઓ જેટલા પણ ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો. ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો ત્રીજા નંબરની ઇફેક્ટ ગોતવા માટે તમારે શું કરવાનું છે, સર્ચ કરવાનું છે 3D પોસ્ટ લાઇક, તમારે સર્ચ કરવાનું છે, બરાબર. 3D પોસ્ટ લાઇક સર્ચ કરશો એટલે તમારી ઇફેક્ટ અહીંયા આવી જશે. તમે જોઈ શકો છો એકદમ ટ્રેન્ડિંગ છે ઇફેક્ટ, તમે જોઈ શકો છો, બરાબર. તો ઇફેક્ટને આપણે અપ્લાય કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, આગળ આવી જવાનું છે અને હવે તમે જો લો અહીંયા આપણો બીટ આવે છે, તમે જોઈ શકો છો આ જગ્યાએ, બરાબર. તો ત્યાં અહીં તમારા ફોટા પર ક્લિક કરવાનું છે અને તમારે અહીંથી કટ કરી લેવાનું છે, બરાબર. અને જે ઇફેક્ટની લેન્થ વધારે હતી એને આપણે અહીંયાથી ટૂંકી કરી દઈશું, બરાબર, એટલે નાની કરી દઈશું. પછી તમે અહીંયા જોઈ શકો છો કે કાતે આપણે બીટ આવે છે, અહીંયા તમે જોઈ લો એકવાર, બરાબર. કંઈક કાતે આવે છે. તો હવે તમારે શું કરવાનું છે, એક કટ લાગી ગયો છે. પછી બીજા નંબરનો કટ આપણે આ જગ્યાએ લાગી દઈશું કંઈક કાતે. અને હવે અહીંયાથી ઇફેક્ટ આવશે, તમે જોઈશું તો આરતે તમારે બે કટ લગાવી લેવાનું છે ને અહીંયાથી આપણે ઇફેક્ટ ચાલુ થઈ જશે, બરાબર. તો કંઈક આરતે તમારે કરી લેવાનું છે. તો અહીંયાથી આપણે કટ કરી લઈશું. તો હવે તમારે શું કરવાનું છે, જે પહેલો કટ લગાવ્યો છે ત્યાં આવી જવું છે, એનિમેશનમાં જવું છે. એની એનિમેશનની અંદર તમને રોક હોરિઝોન્ટલ વાળી ઇફેક્ટ જોવા મળશે, એ લગાવવાનું છે. અને બીજા નંબરના કટમાં જઈ એનિમેશનમાં જઈ કોમ્બોમાં જવું છે અને અહીંયાથી તમારે સ્ટ્રેચ વાળી ઇફેક્ટને લગાવી લેવાનું છે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, તો હવે આપણે બીજી ઇફેક્ટ આવશે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો ઇફેક્ટ પૂરી થાય ત્યાં આવી જવું છે અને કટ તમારે કરી લેવાનું છે અને એનિમેશનમાં જવું છે ને અહીંયા તમારે ઇન એનિમેશનની અંદર એ ઇફેક્ટને ગોતી લેવાનું છે, બરાબર. તો અહીંયા તમારે ઇફેક્ટને ગોતી લેવાનું છે. તમે જોઈ શકો છો હાલ્ફ સાઇડ્સ કહીને તમને ઇફેક્ટ જોવા મળશે. તો ઇફેક્ટને તમારે લગાવી દેવાનું છે. જોઈ લો કંઈક કારતે ઇફેક્ટ આવી જશે. પછી તમે જોઈ લો કંઈક કારતે બીજી ઇફેક્ટ આવશે. એના માટે આપણે ઇફેક્ટમાં જઈ વિડીયો ઇફેક્ટમાં જશું અને હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમારે ઇફેક્ટ ગોતી લેવાનું છે, બરાબર. તો આપણે સેવમાં જશું ને ઇફેક્ટ આપણે સેવ કરેલી જશે અહીંયા. તો ઇફેક્ટને આપણે અહીંયા ગોતી લઈએ કઈ ઇફેક્ટ આપણે લગાવેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કંઈક આ ઇફેક્ટ છે, તમે જોઈ શકો છો આ લગાવી શકો છો, આ તમે લગાવી શકો છો, જોઈ શકો છો આ રીતે, બરાબર. તો જે પણ તમને પસંદ આવે તમારે લગાવી લેવાનું છે ઇફેક્ટ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો આ ઇફેક્ટ આપણે લગાવેલી છે, તમે આનું નામ પણ અહીંયા જોઈ શકો છો. તો આ ઇફેક્ટ લાગી જાય છે. પછી આપણે ફરીથી આગળ આવી જઈશું. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે શું કરશું, આની લેન્થ આપણે અહીંયા સુધી ખેંચી દેવાની છે. સોરી મિત્રો ત્યાં સુધી નથી ખેંચવાની. અહીંયા તમે જોઈ લો બીજી ઇફેક્ટ આવે છે, તો એના માટે આપણે કટ લગાવી દઈશું, એનિમેશનમાં જશું અને હવે આપણે સર્ચ કરવાનું છે આની અંદર લવ સર્ચ કરશો એટલે તમે જોશો અહીંયા તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે. લવ વાળી તો આપણે જે હાર્ટવાળી ઇફેક્ટ યુઝ કરી છે તમને બતાવી દઉં, ટ્રિપલ લવ કહીને તમને જોવા મળશે. તો ઇફેક્ટ તમારે લગાવી લેવાનું છે. તો આ રીતે ઓલ લેવડમાં તમારે જોતું રહેવાનું છે ને ઇફેક્ટ તમારે લગાવતું રહેવાનું છે, બરાબર. તો અહીંયા આપણે જે બીજી ઇફેક્ટ છે એ તમે જોઈ શકો છો કંઈક આ આપણે લગાવેલી છે, તો એ પણ ઇફેક્ટ આવી જશે. તો આ રીતે તમારે ઇફેક્ટો જોતું રહેવાનું છે ને વિડીયોમાં લગાવતું રહેવાનું છે ઇફેક્ટો, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો અહીંયા આપણે ફરતી આવી જશે. તો અહીંયા આપણે ફોટો બદલી જશે. તો આ ફોટાની લેન્થ આપણે થોડીક વધારી લઈશું કંઈક કારતે, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણું એનિમેશન આવી જશે. તો એનિમેશનમાં જશું અને અહીંયા પહેલું જે એનિમેશન છે એને લગાવી લેવાનું છે, બરાબર. પછી તમે જોઈ શકો છો અહીંયા ફરતી અહીંયા આપણે કટ લગાવવાનું છે, તમે જોઈ લો આ જગ્યાએ, બરાબર. તો ત્યાં અહીં તમારા રીતે કટ લગાવી દેવાનું છે.
પછી આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે ને અહીંયા તમને ઘણા બધા એવા એનિમેશન જોવા મળશે. તો એક આપણે એનિમેશન લગાવી દઈશું, બરાબર. પછી ફરીથી આગળ જશું તો અહીંયા એક ફોનવાળી ઇફેક્ટ આવશે. તો એના માટે ઇફેક્ટમાં જશું, આપણે સેવમાં જશું ને એ જ ઇફેક્ટને આપણે સેવ કરી લઈએ છીએ. તો ઇફેક્ટ અહીંયા તમને બતાવી દઉં. એ તમે જોશું તો ફોન ફ્લાવર કરીને ઇફેક્ટ છે એને લગાવી દેવાનું છે. પછી જે આ ચકડીવાળી ઇફેક્ટ છે એ પણ તમને વિડીયો ઇફેક્ટની અંદર જ જોવા મળશે. તો એ પણ અહીંયા તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો એ કારતે આવી જશે, બરાબર. એના યુઝ કર્યું તો બીજી પણ હશે, તમે જોઈ લો એ જ ટાઈપની. તો એ પણ તમને બતાવી દઉં. તો આપણે હાલ એ જ ઇફેક્ટ છે, બરાબર, એ જ ઇફેક્ટ લગાવેલી છે. તો ઇફેક્ટને તમારે લગાવી લેવાનું છે એટલે કે કારતે આપણી ઇફેક્ટ આવી જશે. પછી તમારે અહીંયા બીજી લવવાળી ઇફેક્ટ છે. તો લવ સર્ચ કરશો તો તમારી ઇફેક્ટ આવી જ જશે. તો આ રીતે તમારે ઓલેમાં જોતું રહેવાનું છે ને ઇફેક્ટ લગાવતું રહેવાનું છે, તમે જોઈ શકો છો. પછી લાસ્ટમાં તમે જોઈ લો કે કારતે આપણે આવી જવાનું છે. અને આમાં તમારે જે પણ જગ્યાએ બીટ બદલાય એ જગ્યાએ ફોટા બદલાવાના છે, બરાબર. આપણે અલગ અલગ ફોટા એડ કરેલા હોય, તમને કીધું નથી, પણ આપણે ફોટા બદલાતું રહેવાનું છે. તમારે ઓલેમાં જોતું રહેવાનું છે ને ફોટા બદલાવતું રહેવાનું છે, બરાબર. હવે તમે જોઈ લો આ રીતે બીટ આવી જશે. તો અહીંયા તમારે કટ લગાવી લેવાનું છે જે રીતે બીટ હોય એટલે, બરાબર. આગળ મેં શીખવાડ્યું રીતે. હવે તમે જોઈ લો કે કારતે આપણે બીજી ઇફેક્ટ આવશે. તો એને લગાવવા માટે શું કરશું, સૌથી પહેલાં બીટમાર્ક છે ત્યાં જઈશું, ઇફેક્ટમાં જઈશું અને એ પણ ઇફેક્ટો અહીંયા તમને ઘણી બધી જોવા મળશે, બરાબર. તો કઈ ઇફેક્ટ લગાવેલી છે આપણે સૌથી પહેલાં જોઈ લઈએ. તો એ ઇફેક્ટ આપણે અહીંયા જોવા મળશે, બરાબર. તો અહીંયા આપણે નીચે જઈને જોઈ લઈશું કઈ ઇફેક્ટ આપણે લગાવેલી છે. તો બધી ઇફેક્ટો આપણે અંદર સેવ કરેલી છે. ફક્ત તમારી ઇફેક્ટનું નામ અને સર્ચ કરશો એટલે તમારા કેપકટની અંદર તમારી સીધી ઇફેક્ટની અંદર આવી જશે. જો વન ઓફ મેની કરીને સર્ચ કરશો એટલે આ ઇફેક્ટ તમારી આવી જશે. પછી બીજી ઇફેક્ટ લગાવવા માટે તમારે કટ કરવાનું છે, એનિમેશનમાં જવાનું છે, કોમ્બો એનિમેશનમાં જશું અને અહીંયા તમારે 3D કાર્ડ કરીને ઇફેક્ટ જોવા મળી રહેશે, બરાબર. તો આ તે જે પછી એક્સ્ટ્રા ફોટો એને ડિલીટ કરી લેવાનું છે અને સોંગ સુધી તમારે આની લેન્થ ખેંચી દેવાનું છે, બરાબર. કંઈ કારતે તમે જોઈ શકો છો. તો કંઈ કારતે આપણે રીલ્સ કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે, ફક્ત ઇફેક્ટો લગાવીને છે એકદમ સિમ્પલ રીતે તમારો વિડીયો બની જશે, બરાબર. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે શું કરવાનું છે, આ વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે સેવ કર્યા પહેલાં જે ઓલે વિડીયો એડ કરી દો અને ડિલીટ કરી દઈશું અને ઉપર જે 1080 લખ્યું છે એના ઉપર ક્લિક કરી અને ફૂલ કરી અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તો એમાં વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા સાથે, ત્યાં સુધી જય માતાજી.